ભાગતી દોડતી જિંદગી, અને આ ભાગતી દોડતી જિંદગીમાં 50% લોકો એવા હોય છે જેના શરીરમાં વિટામિન B12ની ઉણપ હોય છે. વિટામિન B12 એક એવો મહત્વપૂર્ણ રોલ અદા કરે છે. એટલો મહત્વપૂર્ણ એ વિટામિન છે, એ આપણા નર્વસ સિસ્ટમને કંટ્રોલ કરે છે. લોહી માટે બહુ જરૂરી છે. એની બાદ DNA માટે પણ બહુ મહત્વપૂર્ણ એક રોલ અદા કરે છે. અને વિટામિન B12 જ્યારે આપણા શરીરમાં એની ઉણપ થઈ જાય છે તો શું લક્ષણ દેખાય છે એ જાણશું. અને કઈ વસ્તુનો તમને સેવન નિયમિત કરવો છે તો વિટામિન B12ની ઉણપ ક્યારેય નહીં થાય. અને એક એવી વસ્તુ તમને અંતમાં બતાડીશ. 1 ચમચી છાશની અંદર ઉમેરીને યદિ તમે એનો નિયમિત સેવન કરી લેશો, વિટામિન B12ની ઉણપ ક્યારે પણ તમને જોવામાં નહીં આવે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. જ્યારે તમને એમ લાગે છે કે તમને ચીડચીડપણું આવે છે, થોડું કામ કરો છો એટલા વધુ થાકી જાઓ છો, ઉત્સાહ નથી, બસ સમજી લેજો કે તમને વિટામિન B12ની ઉણપ છે. એની બાદ વારંવાર તમને મોઢામાં છાલા આવી જાય છે. છાલાનું કારણ પણ વિટામિન B12 હોય છે. તમારી સ્કિનમાં એટલો ગ્લો નથી રહેતો, તમારા શરીરમાં લોહીની ઉણપ થઈ જાય છે. વિટામિન B12 આની એક જિમ્મેદાર ભૂમિકા અદા કરે છે. એની બાદ યદિ તમને માથાના વાળ બહુ વધુ ખરે છે અને રાત્રે જ્યારે તમે સૂવો છો, પગની પિંડીમાં જે કે ગોઠણ અને એડીના વચ્ચેનો ભાગ હોય છે, પિંડીમાં તમને ક્રેમ્પ્સ આવે છે, ખેંચાય છે, જેને આપણે કહીએ છીએ કે તોડ રાત્રે બહુ વધુ થાય છે. વિટામિન B12 ઉણપ એક મુખ્ય કારણ હોય છે. અને હાથ અને પગના તરામાં જેને બહુ વધુ બળતરા થાય છે, અને હાથ અને પગના તરામાં ટિંગલિંગ એટલે તમને એમ લાગે છે કીડિયું ચાલે છે, યદિ એવું તમને સેન્સેશન થાય છે, જરૂર તમે વિટામિન B12નો ટેસ્ટ કરાવીને જોઈ લેજો. આ તો આના લક્ષણ થઈ ગયા છે. હવે કઈ તમને ફળ ફ્રૂટ ખાવા છે, કયું તમને શાક ખાવું છે, કયા તમને ડ્રાય ફ્રૂટ ખાવા છે, અને લાસ્ટમાં કઈ એક વસ્તુ છાશમાં ગોળીને લેવી છે એની હું તમને ટૂંકમાં જાણકારી કરાવું છું. તમે વિડીયોને અંત સુધી જરૂર જોઈ લેજો, કારણ કે આજના સમયમાં B12ની ઉણપ થવાની સમસ્યા તેજીથી વધવાવાળી સમસ્યા થઈ ગઈ છે, કારણ કે આપણું ખાનપાન અને લાઈફસ્ટાઈલ બદલી ગયું છે. હવે આપણે ફળ ફ્રૂટ જાણી લઈએ. નંબર 1, ખાટા ફળમાં ઓરેન્જ એટલે સંતરામાં બહુ વધુ વિટામિન B12 હોય છે. એની બાદ બનાના એટલે કેળા. નિયમિત અત્યારે તો સિઝન ચાલુ રહી છે, 2 પાકલ કેળા સવારે નાસ્તામાં લેવાનું શરૂ કરી દેજો. અને એની બાદ કે તમને શાકમાં પાલક, સ્પેનિચ એટલે પાલકના અંદર પ્રચુર માત્રામાં વિટામિન B12 હોય છે. પણ પાલક ખાવાનો સહી તરીકો, પાલક તમે લઈ આવી લેજો અને એને પાણીના અંદર 1 ચમચી મીઠું નાખી અને 5 થી 10 મિનિટ રહેવા દેજો, કારણ કે એમાં એટલું બધું ફર્ટિલાઇઝર ખાતર છાંટે છે, એનો ઇફેક્ટ ઓછો થઈ જશે. પછી એ પાલકનું તમે સલાદના રૂપમાં યા શાક બનાવીને વીકમાં 2 થી 3 વાર જરૂર લઈ લેજો. વિટામિન B12નો એક ખજાનો હોય છે. અને જે લોકો ગામડામાં હોય છે ત્યાં કણે પ્યોર શુદ્ધ તમને ગાયનું દૂધ મળી જાય છે. યદિ નિયમિત 1 ગ્લાસ તમે ગાયનું દૂધ લઈ લેશો, B12નો એક ખજાનો હોય છે. તમારું ઉણપ B12ની ક્યારેય પણ જોવામાં નહીં આવે. અને દહીં, છાશ, ડેરી પ્રોડક્ટ જેટલું તમે આને વધુ ઉપયોગ કરશો, B12ની ઉણપ ક્યારેય પણ જોવામાં નહીં આવે. હવે આપણે ડ્રાય ફ્રૂટ પણ જાણી લઈએ. બાદામ અને કાજુના અંદર અને એની સાથે સાથે જે સિંગદાણા જેને મગફળી કહે છે, પ્રચુર માત્રામાં વિટામિન B12 હોય છે. રાત્રે તમે 5 થી 7 બદામ એટલે આલમંડ અને 20 થી 22 દાણા તમે મગફળી જેને મગફળી યા સિંગાદાણા કહે છે એને રાત્રે તમે પલાળી દેજો. અને કાજુ પણ તમે સવારે, પર કાજુને પલાળવા નથી, સવારે 5 થી 7 કાજુ તમે ચાવીને ખાઈ શકો છો. અને મગફળી અને આલમંડ એટલે બદામને રાત્રે પલાળી દેજો, બદામને સવારે છોલી અને સિંગાદાણા અને ચાવીને તમે ખાઈ લેજો. એટલું વધુ માત્રામાં આમાં વિટામિન B12 હોય છે. યદિ નિયમિત ખાશો તો બહુ જલ્દી વિટામિન B12ની પૂર્તિ થઈ જશે. હવે જે તમને અંતમાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત બતાડવાની હતી કે છાશની અંદર 1 કપ છાશની અંદર નાસ્તાના બાદ 1 ચમચી તમે મોરિંગા લીવ્સ એટલે આપણે જેને સરગવાના પાન કહે છે, જે ડ્રમસ્ટિકનું જે ઝાડ હોય છે, સરગવાના પાન, મોરિંગા લીવ્સ, જે એનો પાવડર રેડીમેડ માર્કેટમાં મળી જાય છે. 1 ચમચી પાવડર 1 કપ
છાશની અંદર મળાવીને નાસ્તા પછી તમે એકવાર યદિ નિયમિત લેશો, ક્યારેય પણ વિટામિન B12ની ઉણપ નહીં થાય. એની સાથે સાથે તમને એનર્જેટિક પણ લાગશે. રોગ પ્રતિકારક ક્ષમતા તમારી એટલી વધુ વધશે કે તમે માંદા નહીં પડો, બીમાર નહીં પડો. તમારી લેઝીનેસ એટલે થાક, કમજોરી, અશક્તિ પણ દૂર થઈ જશે અને તમારી વિટામિન B12ની ઉણપ પર પૂરતી એવી મોરિંગા લીવ્સથી થઈ શકે છે. યદિ તમને એમ લાગે છે કે આ વિડીયો તમારા માટે બહુ જ હેલ્પફુલ છે તો તમે જરૂર પોતાના સગાવાલાને આને શેર કરો, કારણ કે આજના સમયમાં 50% લોક બહુ વધુ વિટામિન B12ની ઉણપના કારણ પરેશાન થઈ ગયા છે. એ લોકોને આ વિડીયો હેલ્પફુલ થઈ શકે છે. યદિ વિડીયો પસંદ આવ્યા લાઇક, શેર અને કોમેન્ટ કરતા બિલકુલ ન ચૂકતા. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર.